સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. મેવાડની માલિકા હાલો અને આપો ભાઈ થોડું. મેઘ ધારું થઈ ગયા એમના ઘરેથી દેવુમાં. આવાણી મેઘ ધારું બોલે અને હામે બેઠા બેઠા દેવુમાં સાંભળે. હે અતિયા ઊભી નો થઈ સંતો તમે કરજો વિચાર. બીજ દિન થાવર, બીજ દિન એટલે બીજ શનિવાર, આપણે એને થાવર બીજ કહીએ ને, પણ બીજ હોય એમાંય વાર શનિવાર હોય. સુવાત નામનું એમાં નક્ષત્ર હોય ત્યારે એ થાવર થાય, એમના થાવર નો થાય. ત્રિવેણી સંગમ થાય ને બાપ, એમાં તારીખ નો હાલે. સુવાત નામનું નક્ષત્ર, શનિવાર અને બીજ તો એ થાવર થાય. બીજ દિન થાવર રહે રૂડી, રાત રૂડી. ગત ગંગાએ કર્યો રે આરાત. એ ઉઠી નહીં અજ્ઞાને સંતો એ કરજો રે વિચાર. પાંચા સાતા નવા ને બારા કરોડ 33 ગયા નિર્વાણ. એમ બોલ્યા ને ગદારવું એ કળજુગ ના રે ધાન. એ તેથી ઉઠી નહીં અજ્ઞાને સંતો એ કરે છે રે વિચાર. આ વાણી મેઘધારુ બાપા બોલ્યા અને દેવમાએ તરત જ કીધું, ભગત કે હા આ અજિયાને એવા કયા કરમ નડ્યા કે અજિયા ઊભી ન થઈ? હે કે અજિયા ઊભી ન થઈ બાપ. હવે કળજુગના એંધાણ શરૂ થઈ ગયા. જુનાગઢની બાજુમાં વંથલી ને વંથલીની બાજુમાં કોયલી મઠ, એમાં શોભાજી મહારાજ થઈ ગયા, દેવાજ પંડિતના ગુરુ. અને વંથલીમાં દેવાજ પંડિત થઈ ગયા. એને ઈ સમયમાં 750 શિષ્ય, અત્યારે 7.5 કરોડ ગણાય. ઈ સમયમાં 750 શિષ્ય, એમાંથી ખાલી જાગ્યા 4. હાલો, હુલો, હાંગો ને વનવીર. પાલીતાણાની બાજુમાં કદમગીરી ગામ, કમળા આઈનો ડુંગર, ન્યાય એની હમાચ્યું છે બાપ. આ 4 જાગ્રત શિષ્ય. અને ઈ 4 જાગ્રત શિષ્ય એના ગુરુને પૂછે, ગુરુ મહારાજ તમે તો ઘણી આજ્ઞામાં વાણીનું ભાંચ્યું છે બાપ, અમને ઈ કયો જુનાગઢની માલપા 300 પગથિયા સળવીની જ્યાં સવરો મંડપ હાલમાં છે ઈને અજિયા પડી એવું ઊભી ન થઈ, એનું કારણ શું? એને એવા કયા કરમ નડ્યા? દેવાજ પંડિત કહેવા લાગ્યા, બાપ મેં જે કઈ આજ્ઞા ભાગ્યા, જે કઈ વાણી બોલ્યો મારા પિંડમાંથી, એ મારા ગુરુના વચન થકી છે બાપ. મારું આમાં કાંઈ છે નહીં. હે મારું આમાં કાંઈ છે નહીં. પણ ગુરુ મહારાજ તમે તો ઘણા આજ્ઞા ભાગ્યા છે, તો આ અજિયા ઊભી ન થાય એનું કારણ કે બાપા કળયુગના એંધાણ થયા એટલે ઊભી ન થઈ. ગુરુ મહારાજ કળયુગમાં કેવી તાકાત છે, એ કળયુગની માલપા તાકાત શું છે ઈ અમને દર્શાવો. અને ઈ વખતે બાપ દેવાજ પંડિત એના શિષ્યોને કહેશે, સાંભળો બાપ, કળયુગની માલપા શું તાકાત છે, કળયુગની પાણી કેવી કળા છે, અને કળયુગની એંધાણી તમને આપી દઉં. ગુરુ મહારાજ ખબર પડી જાય કળયુગ? હા બેટા ખબર પડી જાય. સાંભળ બાપ, હળો હળ જેથી કળયુગ આવશે ને તેથી આ વસ્તુ બનશે. સાંભળ
એવા કરે વિરા ફેરવે આવો હનમો જતી રે એવા કવિરા ફેરવે ગુરુ મહારાજ આ કાળે કોયલ થી ધોળે થાય છે કે હા ભાઈ ઉજળા થઈ જાય તેદી કાગ આ સંતોની વાણી છે સમજવી બહુ મુશ્કેલ છે અત્યારે તમને ઉજળા કાગડા નથી દેખાતા કામ કોઈના થાય ને થાય તો હગાવાલા હોય બાપા હે બગલા જેવો તેથી બળદિયો હોલા જવડી તેથી ગાય ગુરુ મહારાજ આ બધું થાય તો આ વનસ્પતિનું થાશે શું આ બધી વનસ્પતિનું શું થાય સાંભળ સાંભળ બાપ એ વનસ્પતિનું શું થાય કહું તને આ બધા ઝાડવા રે એ પાંદડાયના ખરી રે જાહે અને ઝાડમાં રહેશે એક જ વીરા ઓલો તાર રે એવો સોળ રે કળાનો રે આહુરગ એ વીરા મારા ઉગ છે ઓને તાંબાવરણી થાશે તેદી માતા ભોમ રે હાય 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 ગુરુ મહારાજ આ ઝાડવા બધા હુકાઈ જાય કે હા ભાઈ હાથ બકાળે તેથી કાળ પડશે નદીઓમાં નીર હોય નીર નહીં હોય ભારતમાં એક નદીમાં નીર હોય તો હુકાણા ન ગણાય બાપ હે એ કોઈ નદીમાં નીર ન હોય ને તેથી હાથ દકાળે પડે હાથ દકાળે એમના ન પડે બાપ હે આ ઝાડવાના પાંદડા ખરી જાય ઊભા ઊભા હુકાઈ જાય તેથી ઝાડવામાં એક તાડ નામનું ઝાડ રહે બીજું ઝાડ નહીં રહે ગુરુ મહારાજ એ તો બરોબર છે પણ તમે કીધું કે હોળ કળાનો હુરજ ઉગશે હા ભાઈ ગુરુ મહારાજ અત્યારે કેટલી કળાનો ઉગે ત્રણ કળાનો હોળ કળાનો ઉગે તો ધરતી રહાટાળ વહી જાય મારા બાપ તાંબા વર્ણી ભૂમ ગુરુ મહારાજ તાંબા વર્ણી ભૂમ થઈ જાય કે હા અગન ઝરશે ગુરુ મહારાજ કે હા આ અગ્નિ ઝરશે તેથી આ જીવનું આ મનુષ્યનું થાશે શું બધાનું કે ભાઈ તેથી 12 ગવે એક દીવો કયો દીવો સુવાસની ક્રિયાનું કોઈક ભજન કરતો છે ને આવો દીવો 12 ગવે રહેશે 36 કિલોમીટર આવો દીવો રહેશે આ ટ્યુબલાઇટ નો નહીં હે ગુરુ મહારાજ 12 ગવે દીવો બળશે કે હા અરે ગુરુ મહારાજ પછી જીવ જન્મશે કેવા આવશે પછી જે જીવ આવશે એ હશે કેવા હાંભળ બાપ તાંબા વર્ણી માતા ભોમ થઈ જાય તમામ જીવ એમાં હમાઈ જાય ધરતી તેથી રાહટાળ વહી જાય અને પછી બાપ હળાહળ કળયુગ આવશે ને એ કળયુગ ની માલપા કેવા મનુષ્ય જન્મશે સાંભળ તને કહું બાપ એવા 3.5 હાથના રે આ પુરુષ એ દીવીરા થઈ તો જાય ઓને નવા હાથની હશે તેદી ઓલી નાર રે એવા 18 રે
માનો રે આ ગિરનાર એ વીરા મારા થઈ તો જાય ઓને રણમાં તેદી નારિયું જંગ લડવાને સાસે રે ગુરુ મહારાજ હાડા ત્રણ હાથનો પુરુષ થશે કે હા ભાઈ તેથી હાડા ત્રણ હાથનો પુરુષ થશે 9 હાથની હશે તેથી નારી 18 હાથનો ગિરનાર થઈ જાય બાપ અને રણ મેદાનની માલપા નારીઓ જંગ લડવા જાય ગુરુ મહારાજ આ ગિરનાર 10,000 પગથિયા ચડવી કે હા કે બીજો જાશે ક્યાં જમીનમાં ઉતરી જાય બાપ 18 હાથ જ બારો રહે કે ગુરુ મહારાજ બધી વાત તમારી હાસી પણ તમે કહો છો કે નારીઓ રણ મેદાનની માલપા જંગ લડવા જાય તેથી પુરુષ કામ શું કરશે એમાં થોડોક ફારફેર આવશે ભાઈ નારીઓ તેથી જંગ લડવા જાય પુરુષ તેથી ઘરના કામ કરશે અને આ કળયુગની સાયા આવે એવું તમને લાગતું નથી હે તું પાણી ભર ને થોડા કપડા ધોઈ નાખી તો લાય બટાટા રીંગણા હું એને વધેરી નાખો પાછો વઘારી નાખો આ કળયુગની સાયા નહીં તો બીજું શું કહેવાય મારા બાપ હે ધીમે 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 આવતું જાય એવું નથી અત્યારે તમે જોઈ લો બોર્ડર માથે બાયું પલાનમાં બાયું આ ધીમે 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 કળયુગ આવતો જાય છે નથી આવતો એમ નહીં બાપ હે પણ માતા કુંતાએ ખાલી એટલું કીધું તમે સહદેવને સહદેવ કે હા મને ખબર છે તું તન કી જાણે છો ને મન કી જાણે છો અને તને પૂછ્યા પહેલા તું કોઈને ઉત્તરે નથી આપતો તારા ભાઈઓ બેઠા છે હું તારી માં છું આ દ્રૌપદી તારી પત્ની છે આ કળયુગની એવી હું તાકાત છે એની પણ એવી શું કળા છે કે માં કળયુગની વાત સાંભળવી રવા દો કે કા કે ના આપણે હિમાલય છે ને હાડ ગાળવાનું કારણ પહેલા યુગની માલપા મનુષ્યનું 10,000 વર્ષનું આયુષ્ય હતું તો તેથી આ પ્રાણવાયુ રહેતા ગયા મનુષ્યની સાંભળી ફાટે નહીં ત્યાં સુધી પ્રાણ જાય નહીં બીજા યુગની માલપા 7,500 વર્ષની આયુષ મનુષ્યના પ્રાણવાયુ ક્યાં રહેતા કે એના લોહીમાં રહેતા એક ટીપું લોહીનું હોય તો પ્રાણ જાય નહીં ત્રીજા યુગની માલપા પ્રાણવાયુ હાડમાં રહેતા હાડ ગળે નહીં ત્યાં સુધી પ્રાણવાયુ જાય નહીં હે ચોથો યુગ હાલી રહ્યો છે પ્રાણવાયુ ક્યાં રહે આપણા સુવાસમાં હવા હો વરહની આપણી આયુષ્ય આપણા બુદ્ધિના ગાળિયા કરીને આપણે પસા હાથે પોગાડી દીધું અત્યારે હવા હો વરહ કોક જીવી કે છો નથી જીવતા એમ નહીં બાપ આપણી આયુષ્ય એટલી જ છે પણ આપણે બુદ્ધિના ગાળિયાથી બુદ્ધિના વિષયથી આપણે આપણું આયુષ્ય આખું ઘટાડી દીધું માતા કુંતાએ એમ કે ભાઈ આપણી ઘણી હજી આયુષ્ય બાકી છે ને અમારે હાડ ગાળવાનું કારણ કે માં આગળ કળયુગ આવે છે અને કળયુગમાં આપણે નહીં રહીએ કે એટલું નહીં આપણે સતવાદી નહીં કહેવાવી આપણે સતમાં હાલ્યા છીએ માં સતમાં માલ્યા સતની કરી આપણે કમાય કે તો એક કામ કર બોલો માડી કળયુગની કેવી એંધાણી કળયુગની કેવી કળા કળયુગમાં માનવી કેવું કરશે આ મને કે તો હેમાળે જાય નિત્યરમાં કુંતામાં કે નિત્ય ન જાય અને તેથી સહદેવ એમ કે માતા કુંતાને સાંભળો માડી સાંભળો કોહે સહદેવ અમે નહીં રહીએ પાંડવો હે એસા કળયુગ એ મારી આવેગા આજે રે ઠેકાણે મારો હંસો રાજા દે બગલા આસન
આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.